વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં જ છો કે? પણ હું પણ મજામાં છું અને જય મંગલમાં બધાને. તો આજે તો બ્લોગની શરૂઆત બહુ મોડું થઈ ગયું, 4 વાગ્યાથી બ્લોગની શરૂઆત કરી. એવું થયું, આજે કામમાં હતી અને દુકાન પણ બેવાનો વારો આવતો એટલા માટે. તો ચાલો હવે ફ્રી થયા છે તો જરીક વાર મારી જેઠાણી પાસે થતા આવી અને અહીંયા જઈએ, થોડાક કપા મારતા આવી એમ. ચાલો તો જઈએ હવે. તો અહીંયા આવી ગયા છે ઈ, અને ગુલાબ જો બહુ મસ્ત આવ્યા છે ગુલાબ. અને આ ગુલાબમાં કેટલા ગુલાબ આવે છે, અને અમારી ઘરેથી ગુલાબ બતાવું ને થોડા ગુલાબ જ નથી આવતા, બહુ મસ્ત મસ્ત આવે છે. અને આંબામાં ખાખડી આવી ગઈ છે મિત્રો, તમારે ખાવી હોય તો આવી જાજો, જોઈ લો. દેખાય છે? હા દેખાય છે ને, ખાખડી આવી ગઈ છે ફૂલ મસ્ત મસ્ત, નાની નાની, ખાટી મીઠી. અને કેળાની લૂમ બતાવું તમને મિત્રો. આ કેળાની લૂમ જોયો, મસ્ત આવ્યા છે. 2 લૂમ આવી છે આખી કેરમાં, પણ હરખું દેખાતું નથી. હા હવે દેખાયનું. મસ્ત લૂમ આવી છે. અને આ હાવ નજીકથી બતાવું, જોઈ લો. અને એમાં 2 કેળા પાકી ગયા છે, જો દેખાય છે? હા 2 કેળા પાકી ગયા છે. મસ્ત આવ્યા છે કેળા, મોટા મોટા મસ્તીના. અને આ લીંબુડી પણ છે, લીંબુ પણ આવ્યા છે નાના નાના. 2-3 લીંબુ છે પાકેલા. આપણે હજી અહીંયા બેઠા છીએ અને ગપ્પા મારવાનું ચાલુ છે. અને તમને ક્યુટી પાઈ મસ્ત મસ્ત બતાવું, નાનું નાનું. જોઈ લો છે ને મસ્ત, ઢીંગલા જેવું. ઢીંગલા. હા તાતા કદે, તાતા તાતા કદે, કે તો આમ તાતા હાય કદે, બધાને હાય કદે, આમ કદે, આમ 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 કોઈ લે, આમ આમ કોઈ. તો કાંઈ નહીં ભાઈ, એને આપણે ઘડીક રમાડી અને પછી ઘર ભેગા થઈ જઈએ. કુટી પાઈને આપણી ભેગું આવવું હતું એટલે કુટીભાઈ રોવા મીડ્યા, પછી લઈ લીધા ભેગા. હવે તાર માં જાવ, આમ આવી ગઈ, જાઓ. તો આપણે બાબલાને ઘરે લઈને વયા, બાબલાભાઈ વાંહે થયા એટલે પછી ઘરે લઈને વયા. કીધું ઘડીક વાર રમાડી પછી મૂકી આવીશું કા ભાઈ. અને ભાઈ હજી નાના છે, બહુ રેમાં જેવડા નથી, 7 મહિનાનો જ છે એટલા માટે કે ભાઈ. ચાલો તો હવે બીજું કામ પડ્યું છે એ કરી નાખી. તો આપણે મેં એક પાર્સલ મંગાવ્યું હતું ઓનલાઈન, તો આવી ગયું છે. જોઈ લો, તમને બતાવી દઉં. ડ્રેસ મંગાવ્યો હતો તો આવી ગયો છે. અને ચિંકુબેને ખોલી નાખ્યું છે અને જોઈ લીધું છે. એવું કર્યું છે કે તમારી સામે અનબોક્સિંગ કરે, પણ ચિંકુબેને જોઈ લીધું ફટાફટ. એને ઉતાવળ આવી ગઈ હતી ને તો. અને મેં હજી કંઈ જોઈ નથી, ટાઈમ નથી મળ્યો એટલે સરખી રીતના. તો હું અત્યારે જોઈ અને તમને પણ બતાવું. અને આ ડ્રેસની કિંમત છે બહુ ઝાઝી નહીં, કેમ કે ઝાઝી પ્રાઇસ આપણને પહોંચાડ નથી પડતી. થોડી પ્રાઇસ, થોડા પૈસા હોય એ જ આપણને પહોંચાડ પડે, એટલે થોડા પૈસાવાળું હોય, થોડી કિંમત હોય એવું જ આપણે લઈએ. જોઈ લો. તો આ ડબલ XL નું મંગાવ્યું હતું, એટલે કીધું સિલાઈ કરીને તોય હાલે એમ. સિલાઈ કરી લઈને તોય હાલે. અને કેવું છે કહેજો. અને હું તો નવો ડ્રેસ પહેરતી નથી, એટલે પહેલાં હું ધોઈશ. નવા કપડાં હું નથી પહેરતી. મારી એક મન્નત છે, એ મન્નત પૂરી થઈ જાય ને પછી હું નવા કપડાં પહેરીશ. ત્યાં સુધી કા મારા જેઠની છોકરી છે, મારી આંખની જ છે, કા એને હું આપી દઈશ, એ પહેરી લે. અને કા 2-3 વાર પહેલાં હું ધોઈ નાખીશ અને પછી હું પહેરીશ. 2 વાર ધોઈ નાખીશ પછી પહેરીશ. મારી એક મન્નત છે, એ મન્નત પૂરી થાય તે પછી જ હું નવા કપડાં પહેરીશ. ત્યાં સુધી હું નવા કપડાં કોઈ પણ નહીં પહેરું, એવી મારી મન્નત છે. અને એ એક મન્નત છે, એ જ્યારે પૂરી થશે ને ત્યારે હું જરૂરથી તમને કહીશ
અને ત્યાં સુધી તમે સપોર્ટ કરજો એટલે મારી મહેનત પૂરી થઈ જાય. તમે બધા સપોર્ટ કરશો ને એટલે જ મારી મહેનત પૂરી થવાની છે. એટલું હું તમને અત્યારે જણાવી શકું છું. બાકી મહેનત પૂરી થાય તે પછી હું તમને કહી દઈશ. તો જોઈ લો. તો જો મિત્રો આવી રીતના છે. આ આખો એટલો થાય છે. મસ્ત છે. આમ જેવો કાપડ હતું એવું જ છે. એમાં જેવું ઓનલાઈન દેખાતા હતા એવું જ છે. મસ્ત છે. અને આ ચુંદડી છે. મિત્રો તમને હું આજે એક ગલુડો બતાવું. જો કે બીમાર હતો અને બારે અમારી દુકાન પાસે બેઠો બેઠો અહીંયા ચાલુ હતું એનું. એટલે પછી અમે ઘરે લઈ લીધો અને એની માં પણ ક્યાંય એટલામાં અમને દેખાણી નહીં અને બીજા ગલુડા પણ 4-5 હતા એ પણ દેખાણા નહીં. તો આ એકલો અહીંયા કરતો તો 2 દિવસ થયા. અમે ક્યારેક ત્યાં દૂધ દેતા. પછી હવે રોડ ઉપર જાય તો સાધનમાં આવી જાય એટલા માટે અમને બીક લાગે છે એટલે અમે ઘરે લઈ લીધું. મસ્તીનું છે, નાનું એવું અને આમ બીમાર જેવું પણ લાગે છે. એટલે મોટું થાય પછી બહાર મોકલી દેવું ત્યાં સુધી અમારા ઘરે રહે. જોઈ લો ભાઈ અહીંયા બેઠા છે અને આ બીમાર જેવું હોય ને એવું થઈ ગયું છે. ટપુડિયું કટપુડિયા. અને આમ તો મસ્ત છે, રમે છે બહુ અને બહુ મજા આવે રમવાની. હાલ હાલ હાલ. અને દૂધ ને રોટલી દે છે અને અહીંયા બેઠો રહે ને સૂઈ જાય પછી કલ દે આ મસ્તનું છે. પણ એને આજ તો કે ને ખબર બીમાર થઈ ગયો હોય વધુ કે નકરી નીંદર જ આવે છે. સવારનું હૂતો જ છે આ તો છે ને નાનું એવું. પછી એકલું હતું અહીંયા એટલે કીધું લઈ લઈએ. મોટું થઈ જાય પછી બારે મોકલી દેવું. ત્યાં સુધી અહીંયા ઘરે રાખશું. હાલ હાલ હાલ. જોઈ લો છે ને એને નકરી નીંદર જ આવે છે. એ ભાઈ નીંદર શું આવી છે નીંદર તમને? કરણ લેતા આવ્યા છે આપણી માટે નાસ્તો અને નાસ્તામાં છે મંચુરિયમ. સૂપ મંચુરિયમ લાવ્યા છે અને આપણે થોડોક એમાં સૂપ જાદો છે એટલે કીધું ગરમે થઈ જાય અને થોડીક વાર ગેસ ઉપર મૂકી દઈએ. ગરમે થઈ જાય અને થોડોક સૂપ કરી પણ જાય એવું છે. પછી નાસ્તો કરી લઈએ. હવે રેડી થઈ ગયા છે અને સૂપ થોડોક વધુ છે અને સૂપ મંચુરિયમ કેને ભાવે છે એ જરૂરથી કહેજો. મને તો સૂપ મંચુરિયમ ભાવે. તો હવે થઈ ગયા છે, ઉતારી લઈએ. તો હાલો મંચુરિયમ ખાવા. ગરમ થઈ ગયા છે. મસ્ત છે પણ તીખા થોડાક વધુ છે. મારી એકલીથી ખૂટતા નથી અને છોકરા ખાતા નથી. 2 છોકરા એમ કહે છે અમને ન ભાવે, આવા નથી ખાવા, એવું થાય છે. તો કરણજી ઉપડા છે, લગ્નમાં ઉપડા છે અને આપણને મૂકીને આપણે ઘરે રહેવાનું છે અને એને આઈસ 2 જાય છે અને અમે મમ્મી દીકરી ઘરે 2. મારા મિત્રના દીકરાના વરવિવાહ છે એટલે વરવિવાહમાં જઈએ છીએ. પાછા આપણે 9 વાગે આવી, 9-10 વાગે તો આવી ત્યાં હું. એટલે ત્યાં સુધી કાજલ ને અમારા ધુલીબેન 2 એકલા હશે તો કાંઈ વાંધો નહીં. હવે અમે જઈએ છીએ દોસ્તો. લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો જાઓ હવે અને જોઈ જજો અને વેલા હેર વહી જો. હા પાછા વેલા હેર વહી જો. સવારે છે ને એના મા પાસે એને માને ગોતીને ગમે ત્યાંથી અને આપણે એના આને મૂકી આવવાનું છે. કેમ કે અમે ન જોઈએ ગઈ હાવ બપોર પછીનો રેમોય નથી જરી કે એકને એક જગ્યાએ બેઠો છે ને સૂતો છે અને કાંઈ ખાધું નથી, પાણી પીધું નથી કોઈને. અત્યારે જો સંસુઈને દૂધ પાવશું ને બપોરે તો કેવા આહુડા પડવા માંડ્યા હતા. જીરીક 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 આંગળી પીવરે મમ્મી. એલા 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 પીધું 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 પીધું. જીક જીક જીક. ઓ બાપા ઓ બાપા ઓ બાપા.
એવું ના લે પીવું પડે હજી થોડુંક પીવાનું ના દીકો હોય થોડુંક આ ઓ બાપા મોઢું ફરી જાય મોઢું જરીક આ વિડીયો બંધ કરી દીધો. જો મારા બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને જો બ્લોગમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય પછી મળીએ.